હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ઇન સ્ટાન્ડર્ડ 11 અને આજે આપણે વાત કરીશું ભાઈ સમજાવો સજીવ લક્ષણ તરીકે વૃદ્ધિ. આજે લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે વાત કરેલી હતી ભાઈ વૃદ્ધિની જે આપણે સામાન્ય ડેફિનેશન આપેલી હતી, પરંતુ અહીંયા આપણે તેની આપણે ડિસ્કસ કરીશું ભાઈ સજીવના લક્ષણમાં વૃદ્ધિ અનિવાર્ય છે, કારણ કે દરેક સજીવ છે તે વૃદ્ધિ દર્શાવે છે, પછી તે વનસ્પતિ હોય તો પણ ભલે અને પ્રાણીઓ હોય તો પણ ભલે. પણ આપણા મનમાં એક સ્વાભાવિક છે કે ક્વેશ્ચન થાય કે સજીવ વૃદ્ધિ કઈ રીતે દર્શાવે છે અથવા સજીવની વૃદ્ધિ કઈ રીતે થાય છે, તો આપણે તેની વાત કરીએ. તો સૌથી પહેલા હું તમને વાત કરું કે ભાઈ સૌથી પહેલા તો જે દરેક સજીવ છે તો તેના કદની અંદર જે વધારો થતો હોય છે, અને આ જે કદમાં થતો જે વધારો છે બરોબર, તેને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ. હવે આપણા બોડીની અંદર જે સેલની અંદર જે વધારો થાય છે તે આપણે જોઈ નથી શકતા, અથવા આપણે દરરોજના જીવનની અંદર આપણે પોતાની વૃદ્ધિ થયેલી છે તે આપણે અનુભવી નથી શકતા, પરંતુ ઇન વિટ્રો એટલે કે તમે જ્યારે શરીરની બહાર કોઈ લેબોરેટરીની અંદર જો તમે કોષોની અંદર તમે તેનું એક્સપેરિમેન્ટ કરો તો જેનું સેલ ડિવિઝન કઈ રીતે થાય છે તે આપણને જોવા મળતું હોય છે. તો અહીંયા સૌથી પહેલા વાત કરીએ કે જે વૃદ્ધિ છે બરોબર, તો વૃદ્ધિ માટે શું જવાબદાર છે? તો સૌથી પહેલા કોષ વિભાજન. કોષ વિભાજન. હવે કોષ વિભાજન જેને આપણે શું કહીએ છીએ? સેલ ડિવિઝન. એટલે કે એક કોષમાંથી બે કોષ બનવાની ઘટના જેને આપણે શું કહીએ છીએ? કોષ વિભાજન. તો અહીંયા સૌથી પહેલા આપણે એની વાત કરીએ કે ભાઈ કોઈ એક સેલ હોય તો એક સેલમાંથી ધારો કે બે સેલ થાય, બે માંથી ચાર સેલ થાય, તો આ જે તેની સંખ્યામાં વધારો થાય બરોબર, તો આ જે એને શું કહીએ છીએ? કોષ વિભાજન. તો આપણે લખી શકીએ કોષ વિભાજનમાં કેમાં વધારો થાય? સંખ્યામાં વધારો. એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે આવે છે કોષ વિભેદન. મિત્રો ઘણાને એવું હશે કે કોષ વિભેદન એટલે શું? તો આ પણ એક વૃદ્ધિ સાથે જોડાયેલું લક્ષણ છે. ધારો કે ઘણી વખત એવું થતું હોય કે કોઈ પણ સેલ છે બરોબર, તો સેલની એક ઉંમર થઈ ગયા પછી તે પરિપક્વ થઈ જશે. પરિપક્વ. અને પરિપક્વ થઈ ગયા બાદ તે કોઈ કાર્ય સાથે અથવા પેશી બંધારણ માટે જોડાશે બરોબર, અને કોઈ કાર્ય સાથે સંકળાશે. હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ બાળક છે તો 5 વર્ષનો થાય, 10 વર્ષનો થાય, 15 વર્ષનો થાય, 20 વર્ષનો કે 25 વર્ષનો, પણ હવે 25 વર્ષનો થાય એટલે પોતાની જાતે હવે ઇન્ડિપેન્ડન્ટ થવાની કોશિશ કરશે. એનો મતલબ એવો કે જ્યારે બાળક છે ત્યાર સુધી આપણે ડિપેન્ડન્ટ હોય છે પેરેન્ટ્સ ઉપર, પરંતુ હવે જ્યારે બાળક પોતાની રીતે કેપેબલ થશે ત્યારે પોતાની જાતે તે કોઈ કાર્ય સાથે સંકળાશે અથવા કોઈ બિઝનેસ જોબ સાથે સંકળાશે. એવી જ રીતે કોઈ પણ સેલ છે તો તે જ્યારે સેલ નાનો હોય ત્યારે એમાં સેલ ડિવિઝન ચાલુ થશે, ત્યાર પછી એ પુખ્ત થશે એટલે સેલ ડિવિઝન થઈ અને જે દરેક સેલ જ્યારે પુખ્ત અવસ્થાએ પહોંચે એટલે હવે સેલ ડિવિઝન નહીં દર્શાવે, પરંતુ કોઈ પેશીના બંધારણમાં કે તેના કાર્ય સાથે સંકળાઈ જશે, જેને આપણે શું કહીશું? કોષ વિભેદન. જે પણ એક અગત્યની ક્રિયા છે, જેમ કે આપણને ખ્યાલ છે કે ભાઈ કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર અને અંગતંત્રમાંથી આપણું શરીર. તો આવી જ રીતે દરેક સેલ છે, દરેક કોષો છે તે ભેગા થઈ અને વિવિધ પ્રકારની જે અલગ અલગ પ્રકારની પેશીનું નિર્માણ કરતી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ વિભેદન. ત્યાર પછીની જો તમને વાત કરું તો આવે છે કોષ વિસ્તરણ. કોષ વિસ્તરણ. હવે કોષ વિસ્તરણ એટલે શું? તો આપણને ખ્યાલ છે કે વિસ્તરણ એટલે વિસ્તરવું. વિસ્તરવું એટલે કે એના કદમાં વધારો, સંખ્યા નહીં, પણ અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? કદ. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ સેલ છે ફક્ત સંખ્યામાં વધે અને તેની સાથે કદમાં પણ જો વધારો થાય તો જે વૃદ્ધિ છે બરોબર, તો તેની ઝડપમાં કેવું થશે? વધારો થશે.
અહીંયા આપણે જે કોષ વિસ્તરણની જો વાત કરીએ તો વિસ્તરવું એટલે કે જે સેલનું કદ છે હવે એ ડિવાઈડ થઈ ગયા, એની સંખ્યા તો અહીંયા વધી ગઈ, પરંતુ હવે સંખ્યા વધી ગયા પછી એના કદમાં જે વધારો થશે, જે સેલ નાનો છે એ સેલ મોટો થશે, તો આ જે સેલ વિસ્તરવાની જે ક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ? કોષ વિસ્તરણ. એટલે આ જે પણ ક્રિયા છે તે આપણે વૃદ્ધિ સાથે જોડાયેલી ક્રિયા કહી શકાય. તો આપણે એને કહીએ કે ભાઈ કોષના કદમાં વધારો. તો આ જે વધારો છે બરોબર, એ પણ આપણી વૃદ્ધિની અંદર એક અનિવાર્ય બાબત છે. મિત્રો મેં તમને કહ્યું એમ કે આપણા જે શરીરની અંદર સેલ છે બરોબર, તે બનવાની ક્રિયા કેવી રીતે થશે અથવા શા માટે બનવું છે, તો આપણને ખ્યાલ છે કે આપણા જે ડેઈલી રૂટીનની અંદર આપણા શરીરમાં રહેલા અમુક કોષો મૃત થતા હોય છે, હવે મૃત થયેલા કોષોની જગ્યાએ બીજા કોષો આવતા હોય ત્યારે પણ આપણે સેલ ડિવિઝન જરૂરી છે. આ ઉપરાંત મિત્રો આપણા જે શરીર છે બરોબર, તો શરીરના કદમાં વધારો થવા માટે શરીરના કદમાં વધારો, તો આપણને ખ્યાલ છે કે જેમ સેલ ડિવિઝન જેટલું વધારે થશે એટલું ઝડપથી આપણા કદની અંદર પણ વધારો થશે. ઘણી વખત એવું થાય કે ભાઈ સેલ ડિવિઝન શા માટે જરૂરી છે, તો બીજી તમને વાત કરું તો ખાસ કરીને આ જે આપણે ઘણી વખત એવું થાય કે ભાઈ કોઈ પણ આપણા અંગમાં ઈજા પહોંચે. હવે ઈજા પહોંચે એટલે આપણને ખ્યાલ છે કે સામાન્ય રીતે આપણને ઘણી વખત ધારો કે ઘાવ વાગે તો આ ઘાવ છે આપણને લાઈફ ટાઈમ સુધી નથી રહેતો. ધારો કે 4, 5 કે 10 દિવસની અંદર જે તે ઘાવ છે એ એની જગ્યાએ ફરી પાછી એક નવી ત્વચા આવી જશે, ફરી પાછા નવા સેલ આવી જશે, એટલે કે રિકવરી આવી જશે. તો આ જે રિકવરી છે બરાબર, એ પણ એક જે નવા સેલના જનરેશનથી અથવા સેલ ડિવિઝનથી મળતી હોય છે. એટલે ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે આપણને ઘણી વખત આપણે 3 એવા કિસ્સાની અંદર આપણા સેલ ડિવિઝન થતું હોય છે. એક તો જ્યારે કોઈ સેલ છે કે વૃદ્ધ સેલ હોય તો એ સેલ જ્યારે ડેથ થાય ત્યારે મૃત થાય ત્યારે એની જગ્યાએ નવા સેલ આવે ત્યારે કોષ વિભાજન જરૂરી છે. શરીરના કદમાં વધારો થવા માટે પણ જવાબદાર છે. અને અંગોમાં જ્યારે ઈજા પહોંચે ત્યારે ઘાવને પૂર્ણ કરવા માટે પણ સેલ ડિવિઝન જરૂરી છે. સેલ ડિવિઝન એટલે કોષ વિભાજન. મિત્રો આપણે દરરોજ આપણે મિરર સામે જઈને ઊભા રહીએ તો આપણને ખ્યાલ ના આવે કે આપણી હાઈટ કે જે આપણી કદ આટલો વધારો થયેલો છે, પરંતુ અહીંયા આપણે સેલ ડિવિઝન થાય અને આપણું કદમાં વધારો થાય છે તેની સાબિતી શું? તો આપણે કહી શકીએ કે ભાઈ કોઈ લેબોરેટરીની અંદર જો આપણે બરોબર સેલ ડિવિઝનની ક્રિયા જો આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈએ, જેને આપણે શું કહીએ છીએ, જે સેલને આપણે બહાર ગ્રોથ કરાવીશું, બહાર સેલ ડિવિઝન કરાવીશું, તો તેને આપણે શું કહીશું? ઇન વિટ્રો. ઇન વિટ્રો. તો આ જે ઇન વિટ્રો છે એટલે કે શરીરની બહાર જે આપણે સેલ ડિવિઝન કરાવીશું જેને આપણે શું કહીશું? ઇન વિટ્રો સેલ ડિવિઝન. તો એની અંદર આપણે જાણી શકીએ અથવા આપણને ખ્યાલ આવી શકે કે આપણું જે બોડી છે બરોબર, તો આપણા સેલ પણ એની અંદર સંખ્યામાં વધારો થતો જોવા મળતો હોય છે. તો આ જે આપણે વાત કરેલી છે જેને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ. અને વૃદ્ધિ છે એ મોસ્ટ ઓફ જન્મ બાદ થતી ક્રિયા છે, અથવા જે જન્મ બાદ શરીરના કદમાં જે વધારો થતો હોય તો એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ. એટલે આ જે આપણો સેકન્ડ જેને આપણે કહીશું વૃદ્ધિ. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન આવે છે સમજાવો પ્રજનન. મિત્રો જેને આપણે રિપ્રોડક્શન કહીએ છીએ, તો આ જે રિપ્રોડક્શનની જે પ્રોસેસ છે બરોબર, તે દરેક સજીવો દર્શાવતા હોય છે અપવાદને બાદ કરતા. હવે આ જે રિપ્રોડક્શનની ક્રિયા છે અથવા જે આપણે પ્રજનન છે તો એની ડેફિનેશન ઓલરેડી આપણને ખ્યાલ છે કે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયા જેને આપણે શું કહીએ છીએ? પ્રજનન. તો ફરી પાછું તમને ડેફિનેશન યાદ કરાય છે. પોતાના જેવો
સજીવ ઉત્પન્ન થવાની ક્રિયા, જેને આપણે શું કહીએ છીએ? પ્રજનન. હવે આ જે રિપ્રોડક્શનની જે ઘટના છે, બરોબર, તો તેને આપણે ફરી પાછા આપણે બે ભાગમાં વહેંચીશું. મોસ્ટ ઓફ આપણને અહીંયા એનો તફાવત પૂછાતો હોય છે. અને રિપ્રોડક્શન જરૂરી છે. જો પ્રજનનની ક્રિયા કોઈ સજીવ ન દર્શાવતો હોય તો અહીંયા આપણે કહીએ કે ભાઈ આપણી પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જોવા મળી શકે નહીં, અથવા આપણા અસ્તિત્વ માટે, સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે પ્રજનનની ક્રિયા છે તે અનિવાર્ય છે, એટલે હોવી જ જોઈએ. અને જો ધારો કે કોઈ પ્રજનન ન દર્શાવતા હોય તો ઉત્તરોત્તર એની સંખ્યાની અંદર ઘટાડો થઈ અને જે જાતિ છે તે લુપ્ત થતી હોય છે. એટલે પ્રજનન પણ સજીવો માટેની એક અનિવાર્ય પાસો કહી શકાય. હવે આપણે પ્રજનનની અંદર અહીંયા આપણે એના તફાવત જોઈશું. તો તફાવતની અંદર આપણે લખીશું લિંગી પ્રજનન અને બીજું લખીશું અલિંગી પ્રજનન. હવે મિત્રો ખાસ યાદ રાખજો, બંને જે તફાવત છે એ ઘણી વખત આપણને પૂછાતો હોય ભાઈ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનની અંદર આપણે સૌથી પહેલા વાત કરીએ કે અહીંયા તો આપણે વાત કરીએ અહીંયા બે જન્યુના જોડાણથી બાળ પ્રાણીનું નિર્માણ થાય. હવે અહીંયા આપણે પહેલો જે ટોપિક શું લખેલો છે ભાઈ, બે જન્યુના જોડાણથી બાળ પ્રાણીનું નિર્માણ થાય. બે જન્યુ એટલે એક તો નર જન્યુ અને માદા જન્યુ, જેને આપણે શું કહીએ છીએ ભાઈ મનુષ્યની અંદર અંડકોષ અને શુક્રકોષ. તો અહીંયા કમ્પલસરી જે લિંગી પ્રજનન છે, તો આ લિંગી જેને આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, તો અહીંયા જે આપણે લિંગી પ્રજનનની જે ક્રિયા આપેલી છે, બરોબર, તો આની અંદર આપણે કમ્પલસરી બે જન્યુની જરૂર પડશે, જેની અંદર આપણે કહી શકીએ કે ભાઈ નર જન્યુ પ્લસ માદા જન્યુ, નર જન્યુ અને માદા જન્યુ. હવે અહીંયા જે આપણે નર જન્યુ અને માદા જન્યુના સંયુગ્મનથી અથવા એના જોડાણથી કયું પ્રજનન થશે અથવા નવા પ્રાણીનો જન્મ થશે, જેને આપણે શું કહીએ છીએ? લિંગી પ્રજનન. જ્યારે અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા અથવા આ પદ્ધતિમાં કોઈ બે પિતૃજન્યુની જરૂર હોતી નથી. મિત્રો અહીંયા શું આપેલું છે કે અહીંયા બે જન્યુની જરૂર પડે છે, જ્યારે અહીંયા બે જન્યુની જરૂરત રહેતી નથી, અથવા બે પિતૃજન્યુની જરૂર આમાં હોતી નથી. હવે ત્યાર પછી વાત કરું તો લિંગી પ્રજનનની અંદર, તો લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિ, આબેહૂબ તેના પિતૃને મળી આવતી નથી. હવે ઘણાને એમ થશે કે ભાઈ લિંગી પ્રજનનની અંદર બીજું શું વેરિએશન છે, તો આના દ્વારા જે ઉત્પન્ન થતી જે સંતતિ છે, બરોબર, તો એ આબેહૂબ એના પિતૃઓને મળતી આવતી નથી. હવે એનું રીઝન શું છે, તો એ પણ તમને કહું છું કે અહીંયા આપણે જે બે જન્યુ લીધેલા છે, નર જન્યુ અને માદા જન્યુ, તો અહીંયા બંને જન્યુના લક્ષણો મિશ્ર થશે અને બંને લક્ષણો જે મિશ્ર થઈ અને એ જે સંતતિ હશે તેની અંદર કંઈક અલગ જ પ્રકારનું જે એની અંદર લક્ષણ વ્યક્ત થશે. એટલે કોઈ બંને જે પિતૃ છે એની સામે આબેહૂબ નથી હોતી. હા, એના લક્ષણો મળતા આવતા હોય છે, અમુક લક્ષણો એના માતા જેવા, અમુક એના લક્ષણો પિતા જેવા, પરંતુ આબેહૂબ તેના જેવી પ્રતિકૃતિ જોવા મળતી નથી. એટલે આ જે લિંગી પ્રજનનની અંદર આ જોવા મળે, જ્યારે અહીંયા આપણે કહી શકીએ કે સંતતિ આબેહૂબ પિતૃ જેવી જોવા મળે છે. સંતતિ આબેહૂબ
જેવી જોવા મળે છે. હવે મિત્રો આબેહૂબ જોવા મળવું એટલે કે જે સંતતિ છે તેનું જે એના પિતૃ છે એને એકદમ સિમિલર, બરોબર, જે એના બાળ પેઢી જોવા મળતી હોય છે, જેને આપણે કહીશું આબેહૂબ પ્રતિકૃતિ. એટલે કે સંતતિ છે આબેહૂબ કેના જેવી જોવા મળે છે? પિતૃ જેવી. કોની અંદર? અલિંગી પ્રજનનમાં. ત્યાર પછી લિંગી પ્રજનનમાં જે તે સજીવ છે તેની વૃદ્ધિ ધીમી હોય છે. સજીવની વૃદ્ધિ ધીમી હોય છે. મિત્રો આપણે કહી શકાય કે આ જે લિંગી પ્રજનન છે તો આપણને ખ્યાલ છે કે લિંગી પ્રજનનથી જે સંતતિનું નિર્માણ થશે, બરોબર, તો તે જે સંતતિ છે, બરોબર, તો એની વૃદ્ધિ છે એકદમ ધીમી છે. કારણ કે તેની અંદર આપણે પૂર્વફલન ઘટના, ફલન ઘટના, પશ્વફલન ઘટના, ત્યાર પછી ધારો કે સંયુગ્મન છે, એટલે આવી ઘણી પ્રક્રિયાઓ થઈ અને એનો જે ટાઈમ છે પ્રોસેસનો એ વધારે લેતો હોય. ત્યારે આની જે વૃદ્ધિ છે અલિંગી પ્રજનનમાં એ ઝડપી હોય છે. સજીવની અથવા નવા બાળ પ્રાણી ઉત્પન્ન થતા બાળ પ્રાણીની વૃદ્ધિ કેવી હોય છે? ઝડપી. હવે મિત્રો લિંગી પ્રજનન છે તો એની અંદર કોઈ અલગ અલગ પ્રકાર નથી, પરંતુ આપણને અલિંગી પ્રજનનની અંદર આપણને પ્રકાર જોવા મળે છે. હવે એના જે આપણે પ્રકાર છે એ પણ આપણે લખીએ અહીંયા. ભાઈ સજીવ છે, બરોબર, તો એક છે દ્વિભાજન, અથવા આપણે લખીએ ફક્ત ભાજન, બરોબર. તો અલિંગી પ્રજનનની અંદર ભાજનની પ્રક્રિયા જોવા મળે. ભાજન એટલે અલગ થવું. એક જ કોષમાંથી જે બે પ્રાણીઓનું બાળ પ્રાણીનું નિર્માણ થાય તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? ભાજન. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈ પણ સેલ છે, બરોબર, તો એક સેલમાંથી ધારો કે બે સેલ બની ગયા, એટલે કે અમીબા પ્રાણી છે તો અમીબાની અંદર આવું જોવા મળતું હોય છે. એક સેલમાંથી જ બે સેલ બને તો આ જે પ્રક્રિયા છે એને શું કહીશું? ભાજન. પછી તેની અંદર દ્વિભાજન છે, બહુભાજન છે, એવા એના પ્રકાર છે, પરંતુ ટોટલ જે આ પ્રક્રિયા છે તેને આપણે કયા નામથી ઓળખીશું? ભાજન. ત્યાર પછી કલિકા સર્જન. કલિકા સર્જન. મિત્રો કલિકા સર્જનની અંદર પણ બે પ્રકાર છે, બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન. જે હાઇડ્રા જેવો જે છે હાઇડ્રાની અંદર તો આપણને જોવા મળતું હોય છે બાહ્ય કલિકા સર્જન. એટલે એક જ પિતૃ પ્રાણી પુખ્ત થાય એટલે એમાંથી જે અંકુરિત થાય અથવા અંકુરણ પામે કલિકાનું અને એ પુખ્ત થાય એટલે એનાથી અલગ પડે, જેને આપણે શું કહીએ છીએ? કલિકા સર્જન. તો એના પણ જે પ્રકાર છે જે પણ આપણે ખાસ કરીને જોશું. ત્યાર પછી બીજાણુ નિર્માણ. બીજાણુ નિર્માણ. મિત્રો આમાં જે બાળ પ્રાણી છે તે તેના બીજાણુ, કોઈ એક જ પિતૃના બીજાણુ હોય એમાંથી અલગ પડી અને કોઈ જે બાળ પ્રાણી છે એ પોતે સર્વાઈવ થતો હોય અથવા નિર્માણ થતું હોય તો આ જે પ્રક્રિયા છે તેને આપણે શું કહીશું? બીજાણુ નિર્માણ. એટલે કે જે કોઈ પણ વનસ્પતિ અથવા પ્રાણીઓ છે તો એના બીજાણુઓ છે એ કોઈ પવન દ્વારા, કોઈ પાણી દ્વારા, કોઈ કીટકો દ્વારા સ્પ્રેડ થઈ અને ત્યાર પછી અલગ જગ્યાએ જાય અને ફરી પછી પોતાનું જે એક નિર્માણ કરે તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? બીજાણુ નિર્માણ. ત્યાર પછીની પ્રક્રિયા છે જેને આપણે કહીએ છીએ અવખંડન. અવખંડન. મિત્રો આ જે ચારે ચાર પદ્ધતિ છે તે અલિંગી પ્રજનનની છે. અવખંડનનો મતલબ એવો થશે કે કોઈ એક પ્રાણી હોય, બરોબર, તો આપણે પ્લેનેરિયા છે એનું આપણે એક એક્ઝામ્પલ લઈ શકાય કે ભાઈ ધારો કે આ પ્લેનેરિયા છે, બરોબર, તો પ્લેનેરિયાની અંદર અહીંયા આપણે ધારો કે એના શરીરના 3 ભાગ થશે તો ત્રણે 3 ભાગ પુનઃ નિર્માણ ક્ષમતા ધરાવે છે. એટલે કે આપણે વાત કરીએ કે આ જે ક્ષમતા છે તો આ ક્ષમતાને આપણે શું કહીશું? પુનઃ નિર્માણ ક્ષમતા.
હવે જે પુનઃનિર્માણ ક્ષમતા છે એટલે ફરી પાછું જે તે પ્રાણી છે તેનું નિર્માણ થવું, અથવા કોઈ એક જ પ્રાણીના અલગ અલગ ભાગ થઈ અને એનું જે નિર્માણ થાય, અથવા જેમ કે બે કરતા કે એના કરતા વધારે સજીવોનું નિર્માણ થાય, તો આને શું કહેવામાં આવશે? અવખંડન. મિત્રો આ ચારે ચાર પદ્ધતિ એવી છે કે જેની અંદર પિતૃ એટલે કે બે પિતૃની જરૂરત રહેતી નથી, તેની અંદર ફલનની કે એવી પ્રક્રિયા થતી નથી. એટલે ખાસ કરીને આ ચારે ચાર પ્રક્રિયા છે તેને આપણે શું કહીશું? અલિંગી પ્રજનન. મિત્રો પ્રજનન એટલે શું કે ભાઈ સજીવની સંખ્યામાં વધવું, પછી તે લિંગી પ્રજનનથી પણ વધે તો પણ ઠીક છે અને અલિંગી પ્રજનનથી વધે તો પણ ઠીક છે. એટલે અહીંયા જે બંને તમને તફાવત આપેલા છે બરોબર, લિંગી અને અલિંગી પ્રજનન, પણ બંનેનો ઉદ્દેશ શું છે કે ભાઈ સજીવોની સંખ્યામાં વધારો થવો. એટલે ઘણી વખત ઘણા ક્વેશ્ચન થતો હોય છે ભાઈ દરેક સજીવ પ્રજનન દર્શાવે છે? ના, મેં તમને જેમ આગલા લેક્ચરમાં કીધું એમ કે ભાઈ અપવાદ રૂપે આપણે એવું પણ કહી શકીએ કે ખાસ કરીને જે વંધ્ય પ્રાણીઓ છે, યાદ રાખજો મારી વાત, જે વંધ્ય પ્રાણીઓ છે બરોબર, તો છે પ્રાણી વૃદ્ધિ દર્શાવે છે, વિકાસ દર્શાવે છે, ચયાપચય થાય છે, તો આવી બધી પ્રક્રિયા થશે, પરંતુ મિત્રો તેની અંદર સંતતિ સર્જન કરવાની ક્ષમતા હોતી નથી. એટલે અપવાદ રૂપે પ્રજનન એવી વસ્તુ પણ છે કે જે વંધ્ય પ્રાણી ન દર્શાવતા હોવા છતાં પણ એ સજીવમાં કહી શકાય. એટલે ખાસ કરીને આ જે છે એ પણ તમે નોટ ડાઉન કરી લેજો બરોબર, અને આ જે ક્વેશ્ચન વૃદ્ધિ છે એ પણ તમે નોટ ડાઉન કરી લો.